ક્ષત્રિય આગેવાન વિક્રમસિંહ જાડેજા અમારી સાથે જોડાયેલા છે। વિક્રમસિંહજી, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। વિક્રમસિંહજી, જે પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજની અંદર અને આજે જે બેઠક યોજાવા જઈ રહી હતી ક્ષત્રિય સમાજની, તે રદ કરવામાં આવી છે। શા કારણથી બેઠક રદ કરવામાં આવી છે, આપ જણાવી શકો? મારા હિસાબે અત્યાર સુધી જે મને જાણકારી મળી છે એ હિસાબથી તો મીટિંગ 3 વાગે અમારા સંકલન કરતા મેઇન જે રાજપૂત સમાજના સંકલન કરતાઓ છે એમની મીટિંગ 3 વાગે એક જણા લોકો મળવા યુવાનો જોડે બેઠક કરવાના છે અને પછી એના પરથી નિર્ણય લેવામાં આવશે અને કાલે મોટા પાયે મીટિંગ કરવાની, બધા સંકલન કરતાઓની બધા સમાજની મીટિંગ, ક્ષત્રિય સમાજના સંગઠનની મીટિંગ કાલે થવાની છે। બિલકુલ, ત્યારે વિક્રમસિંહજી, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે આજે જ્યારે ભાજપના જે નેતાઓ છે તેમની સાથે, ભાજપના જે આગેવાનો છે, રાજકીય આગેવાનો, તેમની સાથે જ્યારે બેઠક થવા જઈ રહી છે, કયા કયા મુદ્દાઓ ઉપર આપના દ્વારા રજૂઆત કરવામાં આવશે? ભાજપ દ્વારા જ્યારે CR પાટીલ દ્વારા ગઈકાલે કહેવામાં આવ્યું છે, ક્ષત્રિય સમાજને વિનંતી કરવામાં આવી છે, હાથ જોડીને વિનંતી કરવામાં આવી કે હવે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરી દે અને જે આ વિરોધ છે તેને શાંત કરી દે, ત્યારે શું રહેશે ક્ષત્રિય સમાજનું સ્ટેન્ડ? અચ્છા, એમાં એવું છે કે જો અમારો સ્ટેન્ડ એક જ છે, આખા ક્ષત્રિય સમાજનો સ્ટેન્ડ એક જ છે કે રૂપાલાજીની ટિકિટ રદ થાય અને રદ થવી જ જોઈએ। એ હિસાબે સંકલન કરતાઓની મીટિંગમાં જે બી નિર્ણય આવે, પણ અમારો એક જ મુદ્દો છે, બસ રદ થવી જોઈએ ટિકિટ રૂપાલાજીની। જી, ધન્યવાદ વિક્રમસિંહજી અમારી સાથે જોડાવા માટે।